સખાડો તો ખરા. તો એડા ભાઈ હવે બોલો. શરબત બનાવવા કોકને સખાડો તો ખરા, બોલાયા છે. પણ અમારે આબા નથી મહેમાન. થોડો તો સખાડો. તો તમે કેમ આયા? તમે બોલાયો ને આયા હું. એટલે હવે મેઠું લઈને નતા આયા. હવે એ સાકો રે હા, થોડો તો હાલવો જ પડે. કેવો બન્યો નહીં? હા, ચેક તો કરવો પડે. એમ હવે છોકરાને બોલાવતો. એ છોકરા, લાવજે ગ્લાસ. આ મેઠા બાંધો ચેક કરવા આલો. હા લાવ બેટા. જો મેઠા બા કેવો બન્યો? ખાટો હે. હા, હું તમને આલું. મેઠા બા એક નંબર શરબત બન્યો. ખાટો બન્યો છે, થોડી ખોડ નાખો. ખોડ તો ઘરમાં નહીં દે. તો 10,000 ના ફોન વાપરવાનો, હવે ખોડ ના હોય ઘરમાં. હવે છે ને તમારી પડી નથી. ના, મારા યાર ડોશી ઘરે નહીં. મારે એવું છે ડોશીજી બધે બાડી ઘરમાં ખોડ છે નહીં. મારે આ તો આંબાના હતા તે મને ફોન કર્યો, પડતી લેબુ કાપી તે મને ફોન કર્યો, તમે અહીંયા ફરી ગઈ ત્યાં લેબુ સોડા બનાવીને બેઠો છું. ખોડ મગાવો ને. આગળ આવી હતી પાછા ન જઈ. દુકાનેથી છોકરો હમણાં આવે એટલે ખોડ મગાવજો હતી. મહેમાન આવે એટલે. છેડો એમ તો હું ફોન તો કરો મારું જો આવી જાય તો. નગર પછી છોકરાને મેલતો હોય પેલે દુકાન. ના ના એમ તો આપણે ભાઈ મસ્ટર ભાઈ દેહી આપણે ના કોણ નહીં પાડતા. આપણે જોઈએ તો જમણ આવે. શું કરો બીજું? કોઈ નહીં. મજા? મજા. ડોસી જેમ મેલી બી રીણે. રીણે નહીં જી કોમી જી કે હવે ઘરમાં સામાન તો લાવવો પડે. 150 રૂપિયા લાવે છે. તો લાવવા જ પડે. ઘરમાં સામાન તો ખાવા હારું જ જોવે ને. તમારે ડોસીને તો જેમ મેલી પી. એમાં ડોસી સાર લેવા જઈએ ખેતરમાં. હવે તમારે સાચું તબેલો હે ને ઢોરાનો. તોય તમારી પાસે ખોડનો ફોફો હોય. ના એ તો ભાઈ અબજો બેઠા ભાઈ તમે સમજો માણસ છો. પૈસા તો ઘણા આયા છે. ડોસી જૂઠું બધું બીજા ઘણા પડ્યા છે બેગમાં. ડોસી મુક કરું ને ડોસી છે ને બેગની ચોપડી લેવી. તમે તો ભલા આદમી સમજો માણસ છો. 2 લાખ રૂપિયા પડ્યા બેગમાં. તો આ સામાન લાવવાનો હવે. ઉપાડવાનું દે મને. તો છોકરાને પહેણાવવાનું. છોકરો કઈને તારી ભેગા કરો. હોય હેડો તો હવે હું જોઉં ઘરે ના કરે. ઘણા રૂપિયા ભલો કરે ને તો આપણે ભલો થાય. હેડો તો હું હવે ઘરે જો નકર ડોસી હમણાં આવશે ને તો બોલશે. એ સારું હવે તમે ઘરે જાઓ. અમારે હવે છે ને બધા પરવાના બધા જે આવી ગયા. આવે એટલે મને ટૂંકો પાડ દો, હું આવ્યો. એ સારું.